હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કેવું ગઈ સંસ્કૃતનું પેપર કમેન્ટ બોક્સમાં કહો, બરાબર। અને આજે આપણે સમાજશાસ્ત્રના મોસ્ટ એમપી ક્વેશ્ચન તમને આપવાના છીએ, બરાબર। તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ। જો મિત્રો, વિભાગ એની વાત કરીએ તો 1 થી 20 પ્રશ્ન પૂછાશે એમસીક્યુ। એના માટે તમારા ચોપડીની અંદર જે એમસીક્યુ આપેલા છે એ જ તૈયાર કરવાના છે, તો એના 20 ગુણ રહેશે। માળખું જોઈ લઈએ પહેલાં। તો વિભાગ બીની વાત કરીએ તો 21 થી 30 નંબરનો જે પ્રશ્ન આવશે એ એક વાક્યમાં ઉત્તર લખવાના। એમાં પણ તમારા ચોપડીમાં જે બધા પ્રશ્નો આપેલા છે એ તૈયાર કરી દેવાના। એકદમ ઇઝી, એકદમ શોર્ટ ક્વેશ્ચન છે, એના 10 ગુણ। વિભાગ સી ની વાત કરીએ તો પ્રશ્ન 31 થી 44 પૂછાશે, બરાબર। જે 14 પ્રશ્નો હશે ટોટલ, એમાંથી 10 લખવાના, દરેકના 2 ગુણ, 10 દુ 20, તો 20 ગુણનો રહેશે વિભાગ સી। એ કયા ચેપ્ટરમાંથી પૂછાશે? તો બધા ચેપ્ટરમાંથી પૂછાશે એક એક પ્રશ્ન, એટલે 10 પ્રશ્નો થયા। અને પહેલું ચેપ્ટર, ત્રીજું, ચોથું અને 9મું, આમાંથી 2 પૂછાશે, એટલે ટોટલ 14, બરાબર। આગળ વાત કરીએ વિભાગ ડીની તો એ 45 નંબરના ક્વેશ્ચનથી 58 નંબરનો ક્વેશ્ચન હશે। એ પણ 14 પ્રશ્નો હશે, એમાંથી 10, દરેકના 3 ગુણ, એટલે 10 તરી 30 ગુણનો વિભાગ ડી। એમાં કયા ચેપ્ટર? તો બધા ચેપ્ટર। એમાંથી 2 જે ક્વેશ્ચન પૂછાય કયા ચેપ્ટર? તો પહેલું, ત્રીજું, ચોથું અને 9મું જે ચેપ્ટર છે એમાંથી 2 ક્વેશ્ચન પૂછાશે, બરાબર। આ સી અને ડી એક જ છે। વિભાગ એની વાત કરીએ તો 59 થી 64 નંબરનો જે ક્વેશ્ચન છે એ ટોટલ 6 પ્રશ્નોમાંથી 4 લખવાના, દરેકના 5 ગુણ, એટલે 5 ચોક 20, બરાબર। કયા કયા ચેપ્ટર છે? તો 2, 5, 6, 7, 8 અને 10, આટલા જ ચેપ્ટર કરવાના। એમાંથી દરેકમાંથી એક ક્વેશ્ચન પૂછાશે, એટલે કેટલા થયા? 6 ચેપ્ટર અને 6 ક્વેશ્ચન। મિત્રો, અહીંયા તમે કોઈ પણ 2 સ્કીપ કરશો, તમને એવું હોય કે કોઈ પણ 2 ચેપ્ટર તૈયાર નહીં કરવા, ખાલી 4 ચેપ્ટર તૈયાર કરવા છે, તો 4માંથી 4 પ્રશ્ન તમને આવડશે। પણ એ 4 ચેપ્ટરના બધા ક્વેશ્ચન, જે પહેલો પ્રશ્ન છે, સ્વાધ્યાય સ્ટાર્ટ થાય પહેલો પ્રશ્ન, એના બધા તૈયાર કરવાના, જેથી કરીને એક પણ માર્ક્સ આપણો ક્યાંય કપાય નહીં, બરાબર। મિત્રો, 1 થી 10 ચેપ્ટરમાંથી કેટલા ચેપ્ટર તમે તૈયાર કરો તો મોસ્ટ ઓફ કવર થઈ જશે, એવું તમને હમણાં લાસ્ટમાં બતાવું છું। ચલો તો મિત્રો, ચોપડી આપણે લઈને બેસી જઈશું। ટીક કરજો મિત્રો, હું પેજ નંબર બોલીશ। ચલો, પહેલું ચેપ્ટર, પેજ નંબર 8, બરાબર। બધા પ્રશ્નો તમને સી, ડી અને ઈ બધા પ્રશ્નો લખાવું છું, એ અને બી તમારે બધા તૈયાર કરવાના છે, બરાબર। ચલો, પેજ નંબર 8, બરાબર, ચેપ્ટર 1। તો જે પહેલો પ્રશ્ન આપેલો છે, બરાબર, હું આ રીતે જ લખાઈશ મિત્રો, પહેલો, બીજો, એ રીતે કહીશ, બરાબર। તો ચલો, પહેલામાંથી પહેલો અને બીજો બંને ટીક કરો। એ સિવાય તમે લખી દો, ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, આ એક પ્રશ્ન લખો। બીજો, ભારતના નાગરિકોની મુખ્ય ફરજો, આ 2 પ્રશ્ન જાતે લખી કાઢજો, બરાબર। ચલો, આપણે આગળ વાત કરીએ તો ત્રીજા પ્રશ્નમાં આવી જાઓ। ત્રીજામાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, બરાબર, ભારતના વિકાસમાં કઈ સમસ્યાવાળો, અને 7મો અને 8મો, ઓકે। એમસીક્યુ બધા તૈયાર કરવાના છે। ચલો, બીજું ચેપ્ટર, પેજ નંબર 21, એમાં પહેલાના 4 મોસ્ટ આઈએમપી છે, કારણ કે બીજામાંથી પૂછાવાના મિત્રો વિભાગે, એટલે 4 મોસ્ટ આઈએમપી, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 4। ગ્રામીણ સમુદાયનો અર્થ અને શહેરી સમુદાયનો અર્થ મોસ્ટ આઈએમપી। ચલો, બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલો, બીજો, 5મો પ્રશ્ન જે છે મિત્રો, હિન્દુ સમુદાયની સમજૂતી, એમાં કોઈ પણ ધર્મ વિશે પૂછાય, બરાબર। હિન્દુ કે ખ્રિસ્તી, જૈન, પારસી, શીખ, મુસ્લિમ, કોઈ પણ પૂછાય તો તમે એક વખત જોઈ લેજો, કારણ કે મોસ્ટ આઈએમપી છે। એક તો પ્રશ્ન હશે જ આનો, કોઈ પણ સમુદાયની સમજૂતી જોઈ લેજો। અને મિત્રો લખો, લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા,
આ પ્રશ્ન પણ લખી કાઢજો। 22મું પેજ નંબર 22નું પાછળ જુઓ, એમાં સંસ્કૃતિ એટલે શું, લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે, શીખ ધર્મના 5 ક કોને કહે છે, બરાબર। એટલે કે પહેલો, બીજો અને પાંચમો પાછળ 22મા પેજ નંબર ઉપર, બરાબર। ચલો હવે ત્રીજા ચેપ્ટરમાં આવી જાઓ। મિત્રો વિડીયો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દો અત્યારે ને અત્યારે, કારણ કે આ તમારા આઈએમપી કાઢવા માટે કેટલી બધી મહેનત કરવી પડે છે, બરાબર। તો સબસ્ક્રાઈબ કરી દો, ઓકે। આપણા 550 સબસ્ક્રાઈબ છે તો જે 650 થવા જોઈએ, 100 સબસ્ક્રાઈબ આ વિડીયોમાં વધવા જોઈએ મિત્રો, ઓકે। તમારા બધા મિત્રોને શેર કરી દો। ત્રીજું ચેપ્ટર પેજ નંબર 34, એમાં પહેલાનો ત્રીજો પસાતપણાના મુખ્ય માપદંડો, ઓકે। પછી બીજા પ્રશ્નમાં આવી જાઓ, એમાં 4 મોસ્ટ આઈએમપી, પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4 મોસ્ટ આઈએમપી। ત્રીજા પ્રશ્નમાં જુઓ મિત્રો, પહેલો, બીજો, પાંચમો અને છઠ્ઠો। પહેલો ટોટેમવાદ, જાદુના પ્રકાર, બરાબર, એ પહેલો, બીજો, પાંચમો અને છઠ્ઠો। પછી યુવાગ્રહ એટલે શું મિત્રો, લખી કાઢજો પ્રશ્ન, યુવાગ્રહ એટલે શું, બરાબર। અને જે મેં તમને છઠ્ઠો ક્વેશ્ચન લખાયો મિત્રો, ભારતમાં પછાત સમૂહો માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે, બરાબર। એમાં એવું પણ પૂછાય કે પછાત સમૂહો માટે આર્થિક યોજનાઓ કઈ કઈ છે ભારતમાં અને ગુજરાતમાં, એવું પણ પૂછાય, તો તમે એ પ્રશ્ન બદલી કાઢજો, બરાબર। ચલો આગળ આપણે જોઈએ ચોથું ચેપ્ટર। પ્રશ્નો ખાસ મિત્રો જોજો, આમાં બદલીને વધારે પૂછતા હોય છે। ચલો 45 પેજ નંબર ઉપર આવી જાઓ, બરાબર। તો એમાં પહેલાનો ત્રીજો ગુજરાતમાં સ્ત્રીઓ માટેનું જે છે એ, બીજાનો બીજો, ચોથો, પાંચમો, એમાં બીજો જો મિત્રો સ્ત્રી સશક્તિકરણના લક્ષણો છે એની જગ્યાએ મહિલા સશક્તિકરણના લક્ષણો એવું પણ પૂછાય, બરાબર। તો એ તમે જોઈ લેજો। ત્રીજામાં છેલ્લો સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા, બરાબર। એ સિવાય મિત્રો લખી કાઢો પ્રશ્ન, ભારતમાં મહિલા સશક્તિકરણની નીતિ ક્યારે ઘડાઈ, અને બીજો ગાંધીજીએ મહિલા સશક્તિકરણની મહત્વ કઈ રીતે સમજાવ્યું છે, બરાબર। ચલો એ સિવાય ચોથામાં જો મિત્રો, ચોથામાં જે પહેલો છે એ પાછળ SEW એનું પૂરું નામ, પાંચમો સ્ત્રીલક્ષી કાયદાઓ અને છઠ્ઠો ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો, આ મોસ્ટ આઈએમપી છે, બરાબર। ચલો પાંચમું ચેપ્ટર મિત્રો વિભાગ ઈ હશે આમાં, બરાબર ને। ચલો 55 પેજ નંબર 55, એમાં પહેલાના 4 મોસ્ટ આઈએમપી, બરાબર। ચલો બીજાના 4 મોસ્ટ આઈએમપી, એની અંદર મિત્રો જો સી અને ડી બંને આવી જશે, બરાબર, બધું ભેગું જ છે, ઓકે। એમાં જો મિત્રો ઉદારીકરણના લાભ છે, એમાં ઉદારીકરણના લાભ અથવા ગેરલાભે પૂછાય, એટલે તમારે તૈયાર કરી દેવાનું। ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો એમાં બીજો, ચોથો અને પાંચમો, બરાબર। ચલો ચોથા પ્રશ્નમાં બીજો, ત્રીજો, સાતમો, ઓકે। 55 પેજ નંબર, ચલો MCQ બધા તૈયાર કરવાના। છઠ્ઠું ચેપ્ટર 6, ચલો પેજ નંબર 64 64, બરાબર। એમાં પહેલો, ત્રીજો, ચોથો, બીજાના પહેલો, બીજો, ત્રીજો, ચોથો, બરાબર। આ બાજુ ત્રીજાના પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો, અને ચોથાનું પહેલું, ત્રીજું, ચોથું, છઠ્ઠું અને સાતમો પ્રશ્ન, બધા આઈએમપી આપ્યા મિત્રો મેં તમને, બરાબર। આમાં તો વિભાગ બી એ લઈ લીધો આપણે, બરાબર। ચલો અમુક પ્રશ્નો લખવાના છે, લખી કાઢો। સમૂહ સંચાર માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી મિત્રો, બરાબર, એ અથવા પેલું કમ્પ્યુટર છે ને એ અને ઇન્ટરનેટ, આ મોસ્ટ આઈએમપી છે। હજુ એક પ્રશ્ન લખી કાઢો, પારસ્પરિક સંચાર કોને કહેવામાં આવે છે, પારસ્પરિક સંચાર, બરાબર। ચલો સાતમું ચેપ્ટર પેજ નંબર 70, સાતમું ચેપ્ટર, પહેલા બે મોસ્ટ આઈએમપી મિત્રો, બરાબર। અહીંયા સાતમું ચેપ્ટર છે ને, 2 પ્રશ્નો છે, તમે તૈયાર કરજો, બરાબર। એમાં પહેલો તફાવત અને ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ મોસ્ટ આઈએમપી મિત્રો। બીજાના 4 મોસ્ટ આઈએમપી, આ ચેપ્ટર જ મોસ્ટ આઈએમપી છે મિત્રો, આખું તૈયાર કરી દેજો। ત્રીજા પ્રશ્નના બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો, ઓકે। ચલો આઠમું ચેપ્ટર
8મું ચેપ્ટર મિત્રો, ચલો પહેલાના 3 એ 3 મોસ્ટ આઈએમપી છે, બીજાના પહેલો બીજો અને ચોથો મોસ્ટ આઈએમપી, ત્રીજાના પહેલો ત્રીજો ચોથો અને ચોથાના પહેલો ચોથો પાંચમો. એક પ્રશ્ન લખી કાઢો, પંચાયતી રાજ્ય આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે, સમજાવો. ઓકે, આમાં આપણે ચોથાના એટલે કે બી વિભાગના તમને પ્રશ્નો આપી દીધા. ચલો 9મું ચેપ્ટર મિત્રો, વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. બરાબર. ચલો પેજ નંબર 92, 9મું ચેપ્ટર, એમાં પહેલાના બીજો અને ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. બરાબર. ચલો પછી જે મુદ્દાસર જવાબ છે એમાં બાળ અદાલત, પ્રોબેશન, બોસ્ટલ શાળાઓ, યુવા જંપો મોસ્ટ આઈએમપી છે મિત્રો. ત્રીજાના બીજો અને ચોથો મોસ્ટ આઈએમપી છે. બરાબર. એ સિવાય પહેલો સામાજિક ધોરણભંગની વ્યાખ્યા ક્યાંક પૂછાઈ શકે. બરાબર. અથવા 5મો યુવા અજંપાનો અર્થ એ પણ પૂછી શકાય. બરાબર. અને ચોથાના જોઈ લો મિત્રો, વિભાગ બી માટે ચોથાના એમાં અપરાધ કોને કહે છે, બાળ અપરાધી કોને કહેવાય અને બોસ્ટલ શાળાની સૌ પ્રથમ સ્થાપના ક્યાં થઈ. 3માંથી એક તો હશે મિત્રો. બરાબર. ચલો 10મું ચેપ્ટર, છેલ્લું ચેપ્ટર. આ 10મું ચેપ્ટર મિત્રો આવડે એવું જ છે અને જરૂરી પણ છે. એમાં પહેલાનો પહેલો ત્રીજો ચોથો, બીજાના ત્રીજો ચોથો પાંચમો, ત્રીજાના પહેલો ત્રીજો ચોથો અને ચોથાના 3, 4, 5. બરાબર. બી વિભાગે આપી દીધો તમને. હવે જો મિત્રો, જે ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે, ત્રીજા નંબરનો સામાજિક સમસ્યાની વ્યાખ્યા, તો એ પ્રશ્ન એ રીતે પૂછાય, સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો અને એના લક્ષણો લખો. બરાબર. ચલો એક પ્રશ્ન લખી કાઢો, એડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી. બરાબર. હવે મિત્રો તમારે કયા કયા ચેપ્ટર તૈયાર કરવા એ હું તમને કહું. તો જો મિત્રો, પહેલું ચેપ્ટર, બીજું, 5મું, 6ઠું, 7મું, 8મું અને 10મું, 1, 2, 3, 4, 5, 6, 7. જો મિત્રો તમે આ 7 ચેપ્ટર તૈયાર કરશો તો પણ તમારે 91 એટલે કે 91 માર્ક્સ તો એમને આવી જશે. 7 ચેપ્ટર ખાલી. કેટલો? 7. એમાં તમારે જો એક 9મું ચેપ્ટર એડ કરવું હોય તો એના પણ 13 ગુણ છે. કેટલા? 13. તો ટોટલ તમે 104 ગુણ તો તમે તૈયાર કરી શકશો. બરાબર મિત્રો. સમાજશાસ્ત્રની અંદર બધા ચેપ્ટરમાંથી 13 નું પૂછાશે એટલે કુલ 130 ગુણનું તમારું પેપર આવશે. બરાબર. ઓપ્શન સાથે મિત્રો આ જે ચેપ્ટર છે, પહેલું, બીજું, 5મું, 6ઠું, 7મું, 8મું, 10મું, આ 7 ચેપ્ટર તૈયાર કરશો તો પણ તમારે 91 માર્ક્સ આવશે. એમાં એક એડ કરશો તો 104 માર્ક્સનું તમારે તૈયાર થઈ જશે. તો મિત્રો આપણે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સંસ્કૃત અને સમાજશાસ્ત્ર આ વખતે આ 4 વિષયોના આઈએમપી આપ્યા છે. બરાબર. તો 3 વિષયમાં તો એમાંથી જ પેપર પૂછાયું છે અને આજનો આપણો વિષય જે સમાજશાસ્ત્ર છે એમાંથી કેટલા માર્ક્સનું પેપરમાં પૂછાય છે એ પણ તમે એ વખત મને કમેન્ટ કરજો. અને આજે તમે સંસ્કૃતનું પેપર આપીને આવ્યા તો એમાં કેટલા માર્ક્સનું પૂછાયું એ પણ કમેન્ટ કરો અને તમારા મિત્રોને બધાને આ લિંક શેર કરો જેથી કરીને એ પણ આઈએમપી જોવે, વાંચે અને એ પણ માર્ક્સ વધારી શકે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તમારા સમાજશાસ્ત્રના પેપર માટે બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.